સમિતિઓના જે ચેરમેન છે તે જ્યારે પહોંચી રહ્યા છે ત્યારે આપણી સાથે વાત કરીશું. મહેશભાઈ, શું કહેશો, કેટલા તૈયાર છો અને જે પ્રકારે દરેક સમાજને લઈને સાથે ચાલવાની વાત જ્યારે તેઓ કરે છે, આજે તેઓ વડોદરા આવી રહ્યા છે, શું કહેશો? ભારતભરમાં જ્યારે ભય ને ભ્રષ્ટાચારનું વાતાવરણ ઊભું થયું હોય, સન્મુખત્યારશાહી સર્જાતી હોય, ત્યારે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલજીએ સંસદમાં ખુલ્લેઆમ જ્યારે પડકાર ફેંક્યો છે કે આ ગુજરાતની અંદરથી આ ભાજપની ભ્રષ્ટાચાર નીતિ, ભયનું વાતાવરણ અને રોજગાર માટે જે અન્યાય કરી રહ્યા છે એ સરકારને ઉખાડી ફેંકવાને જે ચેલેન્જ આપી છે, એ ચેલેન્જના ભાગરૂપે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજી અને રાહુલ ગાંધી ગુજરાતની અંદર જે સંગઠન સૃજન અભિયાન ચલાવવાના છે ને એની અંતર્ગત જે કાર્યક્રમોની શરૂઆત થઈ છે, એમાં એઆઈસીસીના અધિવેશનથી લઈને આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં તમામ જિલ્લાની અંદર પ્રમુખોની નવનિમણૂક થઈ છે. ગુજરાત રાજ્યના પ્રમુખ બદલાયા હોય, આજે કોંગ્રેસની અંદર જે પાયાના જે બાદથી જ્યારે મજબૂતાઈની જે વાત કરવાની છે એની અંદર રાહુલજી આજે સીધા ગુજરાતના તમામ જિલ્લાના પ્રમુખોની જે આજે ટ્રેનિંગ છે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત, એ ટ્રેનિંગની અંદર હાજરી આપવા, દૂધ ઉત્પાદક મંડળીના લોકો સાથે જે અન્યાય થયો તે લોકોની મુલાકાત માટે, આમ કરીને આજે દિવસ દરમિયાનની અંદર ગુજરાતની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ખડગેજી અને રાહુલજી આવી રહ્યા છે. વડોદરાની અંદર કોંગ્રેસ પરિવારજનો, કોંગ્રેસના તમામ કાર્યકરો, મહિલા આગેવાનો, આ તમામ સામાજિક સંગઠનો સાથે આજે જંગી મેદનીમાં આજે રાહુલજીની ઉમળકાભેર સ્વાગત કરવા માટે હરણી એરપોર્ટ પર આવ્યા અમે તમે ઉભા છે. અને આજે તમે જોઈ શકશો કે ખૂણે ખૂણેથી વડોદરાની અંદરથી રાહુલ ગાંધીના સમર્થકો, કોંગ્રેસની વિચારધારીના લોકો આજે આવી રહ્યા છે. કેમ કે ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી એક ધારું જ્યારે શાસન હોય ત્યારે આ લોકશાહી જોખમમાં હોય, સરમુખત્યારશાહી ચાલતી હોય, એવા સંજોગોમાં પ્રજાને પણ આ ગુલામીમાંથી મુક્ત થવા માટે જોશ છે, એ જોશ આજે આ સ્વાગતમાં દેખાઈ રહ્યો છે. તો સ્વાગતમાં જોશ દેખાઈ રહ્યો છે અને રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની જે ગાડીઓ છે તેનો જે કોન્વે છે તે લાગી ચૂક્યો છે. આપણે કે જે પ્રકારે ઓફિશિયલ જે પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે તેનામાં જે પ્રકારે સમય આપવામાં આવ્યો છે કે સવારે 9:30 કલાકે રાહુલ ગાંધી અને તેમની સાથે જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ છે મલ્લિકાર્જુન ખડગે, તેમનું આગમન વડોદરા એરપોર્ટ પર થશે અને અહીંથી તેઓ સીધા જ જે જિલ્લા પ્રમુખ પ્રશિક્ષણ શિબિર છે નિજાનંદ રિસોર્ટ આણંદ ખાતે ત્યાં જવા માટે નીકળવાના છે. આપણી સાથે પુષ્પાબેન વાઘેલા છે, સિનિયર કોર્પોરેટર છે. રાહુલ ગાંધી જ્યારે આજે વડોદરા એરપોર્ટ ખાતે આવી રહ્યા છે અને અહીંથી તેઓ આણંદ ખાતે જવાના છે, તેમને આવકારવા માટે, તેમના સ્વાગત માટે કેટલા તૈયાર છો? આપ જોઈ રહ્યા છો સવારથી બધા આવીને ઉમળકાભેર અહીંયા ઊભા છે. રાહુલજી જે